નમસ્તે દોસ્તો, મારું નામ ગીતા છે। હું 29 વર્ષની એક વિધવા છું। ભલે હું 29 વર્ષની હોઉં, પણ હું દેખાવમાં હજી પણ ખૂબ જવાન અને આકર્ષક લાગુ છું। મારા પતિ ગામમાં નાની સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન ચલાવતા હતા। તે ખૂબ મહેનતુ હતા। લોકો તેમનું ખૂબ સન્માન કરતા અને આજુબાજુના શાળા કોલેજના વિદ્યાર્થીઓ ખાસ તેમની પાસે પુસ્તકો અને ઝેરોક્સ કરાવવા આવતા, જેથી ઘરની આવક પણ સારી થતી હતી। પણ અચાનક સતત આખો દિવસ ઊભા રહીને કામ કરવાથી અને મોડી રાત સુધી જાગવાને કારણે તેમને હૃદયની ગંભીર બીમારી થઈ ગઈ। થોડા જ મહિનામાં તેનું દુઃખદ અવસાન થયું। મારા પતિએ મને ખૂબ પ્રેમ કર્યો હતો। તેઓ હંમેશા કહેતા, ગીતા, હું તને ખૂબ પ્રેમ કરું છું, તું મને ખૂબ ગમે છો। અમે બંને સાથે ખૂબ ખુશ હતા। અવારનવાર વાર તહેવારે અમે સાથે ફરવા જતા, એકબીજાની સાથે સમય વિતાવવો અમને ખૂબ ગમતો। પણ તેમની બીમારી વધતી ગઈ અને એક દિવસ તે મને અને મારી નાનકડી દીકરીને એકલા છોડીને ચાલ્યા ગયા। અમારી દીકરીનું નામ અમે કાવ્યા રાખ્યું હતું। તે હવે 3જા ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે। મારું સપનું છે કે હું તેને ભણાવી ગણાવીને તેના પગ પર ઊભી કરું, પણ સમાજે મને એકલી જોઈને ખોટી નજરે જોવાનું શરૂ કર્યું। લોકોની નજરોમાં બુરાઈ ભરેલી હતી। મને સમજાતું નહોતું કે હું શું કરું। મારા પતિની સારવારમાં બધી બચત વપરાઈ ગઈ હતી। મેં નક્કી કર્યું કે મારે કોઈ સરળ કામ શીખીને પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ। મેં વિચાર્યું કે આજકાલ દરેક ઘરમાં મહિલાઓ અને છોકરીઓ બ્યુટી પાર્લર કે આઈબ્રો ફેશિયલ કરાવવા જતી હોય છે। જો હું પણ આ બ્યુટી પાર્લરનું સરળ થોડુંક કામ શીખી લઉં તો ઘરેથી જ નાનો ધંધો શરૂ કરી શકું। અમારા ઘરથી 1.5 કિલોમીટર દૂર આનંદ નામનો એક અનુભવી યુવક પોતાની બ્યુટી એકેડમી ચલાવતો હતો। મારી એક સહેલીએ કહ્યું કે આનંદ તને આઈબ્રો, હેરકટ અને બ્યુટી પાર્લરનું કામ બહુ સરસ રીતે શીખવી દેશે। એક દિવસ સવારે હું કાવ્યાને સ્કૂલે મૂકીને આનંદના સલૂને પહોંચી। સવારના 10 વાગ્યા હશે। સલૂનનો દરવાજો ખુલ્લો હતો। મેં અંદર જોયું તો એક યુવક ખુરશીઓ ગોઠવી રહ્યો હતો। મેં દરવાજો ખખડાવ્યો અને કહ્યું, હું અંદર આવી શકું? તેણે મારી સામે જોયું। અમારી નજરો એકબીજા સાથે અથડાઈ। મેં કહ્યું, મારું નામ ગીતા છે, મારે પાર્લર અને હેર કટિંગનું કામ શીખવું છે। તેણે ખૂબ જ સ્મિત સાથે કહ્યું, ચોક્કસ, આ એકદમ સરળ કામ છે, હું તમને શીખવી દઈશ। બીજા દિવસથી મારી તાલીમ શરૂ થઈ। મિત્રો, આનંદનો સ્વભાવ ખૂબ જ સાફ અને મદદગાર હતો। તે મને દોરો પકડતા, હેર કટિંગ અને ફેશિયલ કરવાની રીત શીખવતો। એક દિવસ દોરો યોગ્ય રીતે આંગળીમાં વીંટાળતી વખતે મારા હાથમાંથી દોરો છટકી જતો હતો। તો આનંદે મારો હાથ પકડીને દોરો કેમ પકડવો અને કેવી રીતે ચલાવવો તે હવે હાથે શીખવ્યું। તેની રીત ખૂબ જ આદરણીય હતી। ધીમે ધીમે અમારી વચ્ચે વાતો વધવા લાગી। એક દિવસ મારા ભૂતકાળ વિશે જાણીને તેને ખૂબ દુઃખ થયું। તેણે કહ્યું, તમે તમારી દીકરી માટે આટલી મહેનત કરો છો, એ જોઈને મને ખૂબ આનંદ થાય છે। આનંદ પણ એકલો જ રહેતો હતો અને પોતાના પરિવારનો આધાર હતો। 1 મહિનામાં હું બધું કામ સરસ રીતે શીખી ગઈ। જ્યારે હું ફી આપવા ગઈ ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી। તેણે કહ્યું, તમે આ પૈસા તમારા પાર્લરનો સામાન ખરીદવા માટે રાખો, મારે ફી નથી જોઈતી। મેં મારા ઘરમાં જ એક નાનું ગીતા બ્યુટી પાર્લર શરૂ કર્યું। આનંદે મને પાર્લરનો સામાન ઓછી કિંમતે અપાવવામાં અને ગ્રાહકો મેળવવામાં ખૂબ મદદ કરી। એક દિવસ મેં તેનો આભાર માનવા તેને ઘરે જમવા બોલાવ્યો। આનંદ આવ્યો ત્યારે કાવ્યા માટે કલર બોક્સ અને નવો યુનિફોર્મ લાવ્યો હતો। કાવ્યા તેની સાથે ખૂબ ખુશ થઈ ગઈ।
જમ્યા પછી વાતો કરતાં કરતાં આનંદે મારી સામે જોઈને કહ્યું, ગીતા, તું ખૂબ જ હિંમતવાન છે. જો તારી ઈચ્છા હોય તો આપણે બંને સાથે મળીને એક મોટું સલૂન શરૂ કરીએ અને હું કાવ્યાને પિતાનો પ્રેમ આપવા માંગુ છું. આ સાંભળી મારી આંખો ભરાઈ આવી. જે સમાજે મને તિરસ્કાર આપ્યો હતો ત્યાં જ મને એક સાચો, સમજુ અને માન આપનારો સાથી મળ્યો. અમે સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમે બંને સાથે મળીને એક મોટું બ્યુટી પાર્લર અને સલોન ચલાવીએ છીએ. કાવ્યા પણ ખૂબ ખુશ છે અને અમારી જિંદગી ફરી હસતી રમતી થઈ ગઈ છે. મિત્રો, વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જતાં પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. આભાર.